સાયન્સ સેન્ટરમાં ઇનસાઇડ ટીનેજ હાર્ટ પુસ્તકનું લોકાર્પણ નવીન બચ્ચાવત અને વિકાસ માસિયા દ્વારા કરવામાં આવ્યું। આ પુસ્તકનો મુખ્ય હેતુ ટીનેજ બાળકો અને માતા પિતા વચ્ચે વધતી સંવાદની ખામીને દૂર કરવાનો છે। લેખકોના અનુભવ મુજબ ટીનેજ બાળકોની માનસિકતા, લાગણીઓ અને પડકારોને સમજવું ખૂબ જરૂરી છે। પુસ્તકમાં માતા પિતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ બાળકોને ધ્યાનથી સાંભળે, તેમને ઇમોશનલ સપોર્ટ આપે અને યોગ્ય વાતાવરણ ઊભું કરે। આ રીતે પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પુસ્તકને ટીનેજ પેરેન્ટિંગ માટે ઉપયોગી માર્ગદર્શક ગણાવ્યું છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા। યસ, મારું નામ નવીન બચ્ચાવત છે। હું સ્ટડી સર્કલની નામની સંસ્થાનો સંચાલક છું, જેની બ્રાન્ચ છે જે આખા સુરતમાં છે। સુમૂલ ડેરી છે, અડાજણ છે, સેટેલાઇટ છે અને 9 થી 12 વર્ષના બાળકોને ભણાવીએ છીએ। અને આજે જે બુક લખી છે એ ટીનેજર બાળકો માટે જ લખી છે, કારણ કે આજની તારીખે ટીનેજર બાળકો લઈને માતા પિતા ખૂબ સમસ્યા અનુભવે છે। તેનું સોલ્યુશન હોઈ શકે, એની માટે શું જોવાની જરૂર છે અને ક્યાં ધ્યાન આપવાની જરૂર છે, એ ઉપર આખી આ બુક લખી છે। 25 વર્ષથી આ ટીનેજર બાળકો સાથે રહું છું અને દિવસ રાત એ લોકોની સાથે સમસ્યા જોઈ રહ્યો છું। સો પેલી સમસ્યા છે એના કરવા કરતાં એ વિચારે કે આનું સમાધાન શું હોઈ શકે, એ સમાધાન રૂપે આ બુક લખી છે। સૌથી વધારે બાળકોની સમસ્યા ને, એ લોકોએ પેલું કહે ને, બાળકો પોતાની મનમોજી છે, પોતાની રીતે જીવવું છે અને પેરેન્ટ્સ ઈચ્છે છે એક પેલા સિસ્ટમથી જીવે। એટલે જે મનમોજી જીવવું છે ને, એ સમસ્યા પણ છે ને એ લોકો માટે આશીર્વાદ પણ છે। સોલ્યુશન એક લાઈનમાં કોઈ અગર મને કોઈ સોલ્યુશન તો સીધું એક જ વસ્તુ છે, એ લોકોને ઇમોશનલી સ્વીકાર કરવાની જરૂર છે। જેટલા એ લોકોને ઇમોશનલી આપણે સ્વીકાર કરશું એટલા એ આપણી સાથે વધારે કોઓપરેટ કરશે ને વધારે આપણા આત્મીય સંબંધ બંધાશે। હું અને મારા વિકાસભાઈ છે, મારા પાર્ટનર છે, બંને મળીને સાથે બુક લખી છે। એ પણ મારી સાથે કામ કરે છે અને લગભગ સવા વર્ષનો ટાઈમ થયો અને આ બુક આપણી સામે પ્રસ્તુત છે। આપથી લોકોની પાસે તમને શું અપેક્ષાઓ છે? બુકથી એક જ અપેક્ષા છે કે લોકો સુધી આ બુક પહોંચે, લોકો આ વાંચે અને ખરેખર જે અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ એ લોકો સુધી મેસેજ પહોંચે। લોકોને શું મેસેજ આપવા માંગો છો? સિમ્પલ કે લોકો ટીનેજર બાળક સમસ્યા નહીં, ટીનેજર બાળક સમસ્યા નથી, દરેક ઉંમરની એક પોતાની ચેલેન્જ છે। નાના બાળક હોય, ટીનેજ હોય, મારી જેવા ઉંમરના બાળક હોય કે વૃદ્ધ હોય, દરેકની પોતાની એક ચેલેન્જ છે અને આમાં ખાલી એક વચ્ચે બાળકોની ચેલેન્જ સમજીને બાળકોને જેટલું સ્વીકાર કરો એ મેસેજ હું આપવા માંગુ છું।